મનપાના સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા। પર્વત ગામમાં રોડ પર બનાવેલો બમ્પ તોડ્યો। બમ્પને પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા। ત્રીજા દિવસે પાલિકાએ રોડનો આ બમ્પ તોડ્યો। થોડા સમય પહેલા જ રસ્તો બનાવવામાં આવ્યો હતો, એટલે આ સ્પીડ બ્રેકરને કારણે પાણી ભરાઈ જતા હતા। લોકોને મુશ્કેલી પડતી હતી પર્વત ગામમાં, અને આખરે 3 દિવસ પાણી ભરાયેલા રહ્યા। આખરે તંત્ર જાગતું થયું। વધુ વિગત સાથે મનીષ પરમાર જોડાયેલા છે। મનીષ, તંત્રના અધિકારીઓ પણ બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એવું લાગી રહ્યું છે। जी मनीष। जी बिल्कुल, बात करिए तो सूरत शहर में छेल्ला 3 दिवसथी जे कहेवाय के खारी पूर आव्युं हतुं तेने लईने अनेक ताराजी सर्जाई हती। त्यारे लोकोने भारी नुकसानी वेठવાનો वारो આવ્યો હતો। ત્યારે સુરત મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે। પાલિકાના અધિકારીઓ મોડે જાગ્યા છે અને તેમને ભાન થયું છે પર્વત ગામમાં આવેલી સોસાયટીને જોતો રોડ છે તેને તોડવાની કામગીરી શરૂ કર્યું છે। પાણી છે તે નીકાળવાની જે કહેવાય કે કામગીરી હાથ ધરવામાં આવી છે। આ રોડ જો અગર 2 દિવસ પહેલા જ તોડી નાખ્યો હોત તો આટલું પાણી ભરાવાની જે ભીતિ છે તે લોકોને સર્જાતી હતી। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્રીજા દિવસે આ રોડ તોડી નાખતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જ આ રોડ બનાવ્યો હતો। એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે ખરેખર દર વખતે પાણી ભરાય છે તો કેમ કોઈ સંજ્ઞાન નહીં લીધું અને આ રોડ નહીં બનાવીને અન્ય જગ્યા પર જે કહેવાય કે ઊંચાણવાળો રોડ બનાવ્યો હતો। હાલ તો જે રોડ બનાવીને પાણી ઓસરવાનું જે કહેવાય કે કામગીરી કરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે 3 દિવસ પછી કેમ આ મહાનગરપાલિકાનું જે તંત્ર છે જાગ્યું છે। જી આભાર।